હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ, પાઠ 15 બજારથી ઘર સુધી। પાઠ 15ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 15 બજારથી ઘર સુધી। અહીંયા એક છોકરીની વાત છે, તેનું નામ વૈશાલી છે। એ કહે છે કે મારું નામ વૈશાલી છે, મારા પિતાજી શાકભાજી વેચે છે। વૈશાલીના પિતા છે એ શાકભાજી વેચે છે। મારા મમ્મી, ભાઈ, છોટું અને હું પિતાજીના કામમાં મદદ કરીએ છીએ। પિતાજીને કામમાં છે આખા ઘરના બધા લોકો મદદ કરે છે। તમને ખબર છે અમારું કામ ક્યારે શરૂ થાય છે? સવારે 3 વાગે। ઓહો, સવારે વહેલા 3 વાગે છે એ લોકોનું કામ શરૂ થઈ જાય છે। જ્યારે મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે। એમ કે છે કે સવારે વહેલા 3 વાગે જ્યારે બધા સૂતા હોય ત્યારથી જ અમે અમારું કામ શરૂ કરી દઈએ છીએ। આગળના દિવસની શાકભાજીને કોથળા એટલે કે સેકમાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત રીતે ગોઠવવાનું તથા બીજી બાજુ બજાર એટલે કે મંડીમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે। ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે। વૈશાલી કહે છે કે આગલા દિવસે જે શાકભાજીના કોથળા લાવ્યા હોય તેને અમારે ગોઠવવાના હોય છે અને બીજી બાજુ બજાર એટલે કે મંડીમાંથી બીજા તાજા શાકભાજી લાવવાના છે તેની પણ તૈયારી કરવાની હોય છે। આ બે કામ સવારે વહેલા કરવાના હોય છે। ઘણીવાર છોટું પણ એટલે કે નાનો એનો ભાઈ છોટું છે એ પણ અમને બધાને મદદ કરે છે। અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા ત્યાં જ ટેમ્પાના હોર્નનો અવાજ સંભળાયો। એમ કે છે અમે વહેલી સવારે બધું કામ પતાવીને ચા પીવા બેઠા ત્યાં ટેમ્પો આવે છે, તેના હોર્નનો અવાજ સંભળાય છે। પિતાજી, ભાઈ, કાકા અને અમારા મહોલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજાર એટલે કે મંડી જવા નીકળે છે। વૈશાલીના પિતાજી, એના ભાઈ, એના કાકા અને એમના મહોલ્લાના બીજા માણસો આ ટેમ્પો લઈને નવા તાજા શાકભાજી લેવા માટે બજારમાં જાય છે। હવે પ્રશ્ન છે, તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે? તે કેટલા વાગે ઉઠે છે? તેનો શા માટે વહેલા ઉઠવું પડે છે? હું અહીંયા નમૂનારૂપ જવાબ લખું છું, તમારે તમારા ઘરની વાત લખવાની છે। અમારા ઘરમાં મારા મમ્મી વહેલી સવારે ઉઠે છે, તે સવારે 5 વાગે ઉઠે છે। તેમને મારા પપ્પાનું ટિફિન બનાવવાનું હોય છે, તેમજ 7 વાગે મારા મમ્મી શાળાએ જાય છે। દિવસની તૈયારી। મમ્મી, છોટું અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીએ અને તેના પર થોડું પાણી છાંટીએ। પાણી છાંટવું એટલે કે સ્પ્રિંકલ કરવું। સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે। વહેલા છે પપ્પા ગયા હોય તે સવારે 6:30 વાગે છે બીજા તાજા શાકભાજી લાવે છે અને તે કોથળા લઈ અને પાછા આવે છે। તે સમયે અમારું ઘર નાની શાકભાજી મંડી જેવું લાગે છે। અમારું ઘર જ ત્યારે મંડી બજાર હોય તેવું બની જાય છે। બધી બાજુ રીંગણા, બટાટા, ટમેટા, ભીંડા, દૂધી, મરચાં અને બીજા શાકભાજી પડ્યા હોય છે। બધી બાજુ છે આજુબાજુ છે એ આવા શાકભાજી પડ્યા હોય છે અને તેઓ લોકો આગળના દિવસના જે શાકભાજી હોય છે તેના પર થોડુંક પાણી છાંટે છે। દરેક જણ શાકભાજી અલગ અલગ કરવામાં મદદ કરે છે। જે શાકભાજી પાકેલા નથી અને વેચવા લાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે, એટલે શાકભાજીને સારા કરે છે। જે વેચવા લાયક ન હોય તેને અલગ કરે છે, પાકેલા ન હોય એટલે કાચા હોય તેને પણ અલગ કરે છે। અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ અલગ કરવાના હોય છે જેથી વહેલા બજાર પહોંચી શકાય। વૈશાલી કહે છે અમારે આ શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવા પડે છે, તો જ મારા પપ્પા વહેલા બજારમાં લઈ જઈ શકે છે। આગળ જોઈએ, 7 વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દે છે અને બજાર માટે નીકળે છે। એના પિતાજી છે 7 વાગે ત્યાં તો બધા શાકભાજી છે એ પોતાની રેકડી એટલે લારી એની અંદર ગોઠવી દે છે અને પછી બજારમાં જાય છે। તે કહે છે તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી ખરીદી લેશે। એના પિતાજી એમ કહે છે જો તેઓ મોડા પડશે એમના દરરોજના જે ગ્રાહક છે એ બીજા કોઈ લારીવાળા નીકળે તો એની પાસેથી શાકભાજી લઈ લે, એટલે તેઓ વહેલા જાય છે। જેવા પિતાજી જાય હું જલ્દી તૈયાર થઈ જાઉં છું, કેમ કે મારે તો સવારે 7:30 વાગે શાળાએ પહોંચવાનું હોય। વૈશાલી એમ કહે છે કે મારા પિતાજી જાય ને એટલે તરત હું તૈયાર થઈ જાઉં, કેમ કે 7:30 વાગે એને પાછું નિશાળે જવાનું હોય છે। હવે બજારની વાત કરીએ। બજારમાં છે છોટું સવારે શાળાએ જાય છે, તે 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે। હવે છોટું છે એ 10 વાગે શાળાએ જાય છે, વૈશાલી 7:30 જતી રહે એટલે ત્યારે તે જાય ત્યારે એના પિતાજી માટે અને ભાઈ માટે છે જમવાનું લઈ અને બજારમાં જાય છે। શાળામાં જવાનો સમય ત્યાં થાય ત્યાં સુધી તે લારી ઉપર રહે છે।
જ્યાં સુધી શાળાએ જવાનો સમય થાય ત્યાં સુધી છોટું પણ લારી ઉપર રહે છે. ઘણી વખત તે શાળામાંથી પિતાજીને મદદ કરવા જાય છે. ઘણીવાર તે શાળામાંથી પણ તેના પિતાજી છે એમને લારીમાં મદદ કરવા જાય છે. પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલાં વેચવા પ્રયત્ન કરે છે. એના પિતાજી છે એ આગલા દિવસના શાકભાજી હોય એને પહેલાં વેચી દેવા માટે પ્રયત્ન કરે છે. હવે વિચારવાનું છે અને કહેવાનું છે, બાપુજી પહેલાં આગલા દિવસના શાકભાજી વેચે છે તે કેમ આવું કરે છે? વિચારો. લખી શકાય, કારણ કે આગલા દિવસની શાકભાજી પહેલાં ખરાબ થઈ જાય છે એટલે વેચી દેવા જરૂરી છે. તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે? ક્યાં? હા, મેં સુકાયેલા અથવા સડેલા શાકભાજી મારા ઘરમાં તેમજ શાકભાજી માર્કેટમાં જોયેલા છે. શાકભાજી સડી ગયા છે એ તમને કેવી રીતે ખબર પડે? તો લખી શકાય, શાકભાજી કરમાઈ જાય છે, ખરાબ દુર્ગંધ આવે છે અથવા તેના પર ફૂગ આવી જાય છે, તેનાથી સડી ગયેલા છે શાકભાજી છે એની ખબર પડે છે. આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય તેમ ભાઈ તાજા શાકભાજી કોથળામાંથી કાઢી લારીમાં મૂકે છે. આગલા દિવસના શાકભાજી વેચાઈ જાય, જેમ જેમ વેચાતા જાય તેમ તેમ તેનો ભાઈ છે એ કોથળામાંથી કાઢી નવા શાકભાજી લારીમાં મૂકતો જાય છે. તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કરી રાખે છે જેથી સુકાઈ ન જાય. આ શાકભાજી ઉપર છે એ પાણીને છંટકાવ કર્યા કરે છે જેના કારણે એ સુકાઈ ન જાય. ખાસ કરીને ઉનાળામાં બાપુજી અને ભાઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે છે. ખાસ કરીને ઉનાળામાં એના બાપુજી અને એના ભાઈ છે એ રાત્રે 10 વાગે ઠેઠ ઘરે પહોંચે છે. ત્યાં સુધી છોટું અને હું સૂઈ જઈએ છીએ. બીજા બધા રાત્રે 11 વાગે 11:30 વાગ્યાની આસપાસ સૂઈ જાય છે અને બીજા દિવસે પાછા વહેલા ઉઠી જાય. હું ને છોટું કે છે વહેલા સૂઈ જઈએ છીએ અને બીજા બધાએ રાત્રે 11 11:30 સૂવે છે અને પાછા વહેલા ઉઠી જાય છે. આ વૈશાલીની દૈનિક ક્રિયા છે. ત્યારબાદ નીચે આપેલી ઘડિયાળ જુઓ. આ ઘડિયાળો જે સમય બતાવે છે એ સમયે તમે શું કરો છો અને વૈશાલી શું કરે છે તે લખવાનું છે. અહીંયા સવારે છે 3 વાગ્યાનો સમય છે, સવારે 7 વાગ્યાનો સમય છે અને રાત્રે 10 વાગ્યાનો સમય છે. વૈશાલી તો શાકભાજી કાઢે છે અને અમે સૂતા હોઈએ છીએ. વૈશાલી સવારે 7 વાગે શાકભાજી લારીમાં ગોઠવે છે. હું ગૃહ કાર્ય કરું છું. વૈશાલી સાંજે 10 વાગે સૂઈ જાય છે અને હું પણ સૂઈ જાઉં છું. આવી રીતે તમારે તમારો સમય અને વૈશાલીનો સમય લખવાનો છે. આગળ જોઈએ, તમને તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મળે છે? શાકભાજી કોણ લાવે છે? મારા ઘરમાં શાકભાજી બજારમાંથી આવે છે. સાંજે મારા મમ્મી અને હું શાકભાજી લેવા જઈએ છીએ. તમે મારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો? અમે અમારા મમ્મીને ઘરની સફાઈમાં મદદ કરીએ છીએ. શાકભાજી ધોઈને સાફ કરી આપું છું. મારા દાદા દાદીની પૂજા માટેની તૈયારી કરવામાં મદદ કરું છું. બજારમાંથી વસ્તુઓ લાવી આપું છું. સીમાની માતા બજારથી થોડા શાકભાજી અને ફળો લાવી છે. શું તમે આ ચિત્રમાં તમને જોઈ શકો છો? તેમાં રંગ પૂરો અને નીચેના તેમના નામ લખો. હવે આપણને ચિત્રમાં જે શાકભાજી દેખાય છે તેની અંદર રંગ પૂરવાનો છે અને તેના નામ લખવાના છે. તો મને આની અંદર રીંગણ, ટમેટા, ભીંડા, દૂધી, ગાજર, કારેલા, બટાટા, પાલક, સુરણ આ બધા શાકભાજી દેખાય છે. તમારે આ શાકભાજી શોધવાના છે અને તેની અંદર રંગ પૂરવાનો છે. આગળ જોઈએ, શોધી કાઢો. અહીં શાકભાજી અને ફળોની યાદી આપી છે. તેની અંદર આપણે કયા જલ્દી બગડી જશે અને કયા થોડા દિવસ સુધી સારા રહે છે. કોષ્ટકની અંદર નામ લખવાના છે અને બીજા નામ પણ ઉમેરવાના છે. તો જલ્દી બગડી જાય તેવા શાકભાજીની અંદર લખી શકાય પાલક, કાકડી, દ્રાક્ષ, કોબીજ, કેળા, ટમેટા, રીંગણ અને થોડા દિવસ સુધી સારા રહી શકે તેમાં દૂધી, ડુંગળી, ચીક્કુ, આદુ, બટાટા, નાશપતી, અનાનસ આ બધા ફળ થોડા દિવસ સારા રહે છે. આવી રીતે તમારે લખવાના છે અને તેની અંદર તમે બીજા નામ પણ ઉમેરી શકો છો. આગળ જોઈએ, આ ફળો અને શાકભાજીમાંથી ઘણા અડકવાથી નરમ લાગે છે જ્યારે થોડા બરછત લાગે છે. ઉપરની યાદીમાંથી યોગ્ય કોષ્ટકમાં નામ લખવાના છે. નરમ હોય તેવા પાલક, કેળા, સફરજન, રીંગણ, દૂધી, કાકડી, દ્રાક્ષ અને ટમેટા છે. જ્યારે બરછટ હોય તેવા બટેટા, કોબીજ, ચીક્કુ, અનાનસ, ડુંગળી, નાશપતી, આદુ આ બધા બરછટ છે. આવી રીતે આપણે યોગ્ય વિભાજન કરવાનું છે. આગળ જોઈએ, તમારા વિસ્તારમાં શાકભાજી વેચનાર સાથે વાત કરો અને નીચેના પ્રશ્ન પૂછો અને નોટબુકમાં લખો. પહેલું છે, તેનું નામ શું છે? તેના કુટુંબમાં કેટલા લોકો છે? અહીંયા તમારે તમારા વિસ્તારમાં જે શાકભાજી વેચે છે તેના વિશે લખવાનું છે. હું અહીંયા નમૂનારૂપ જવાબ લખું છું. તેનું નામ રાધાબેન છે. તેના કુટુંબમાં 4 સભ્ય છે. તેમના ઘરે કેટલા બાળકો છે અને તેનું નામ શું છે?
તેમના ઘરે 2 બાળકો છે, એકનું નામ રિયા અને બીજાનું નામ ગોપાલ છે. ત્રીજું છે શાકભાજી વેચવાના કામમાં કોણ મદદ કરે છે? તો શાકભાજી વેચવામાં બંને બાળકો મદદ કરે છે. કોણ શાકભાજીની લારી પર રહે છે અથવા દુકાનમાં બેસે છે? તો લારી પર દુકાન પર રાધાબેન અને તેમનો મોટો દીકરો બેસે છે. તેઓ કયા શાકભાજી વેચે છે? કેટલા વાગે કામ શરૂ કરે છે? તે બધા શાકભાજી વેચે છે તે સવારે 6 વાગે કામ શરૂ કરી દે છે. તેઓ વેચતા હોય તેવા 3 શાકભાજી વિશે પૂછવાનું છે. તો શાકભાજીનું નામ બટાટા, તેની કિંમત લખવાની છે, તે ક્યાંથી લાવે છે તે લખવાનું છે, કેટલામાં ખરીદે છે, સામાન્ય રીતે કયા મહિનામાં આવે છે અને દરરોજ કેટલા કિલો વેચવામાં આવે છે, તે આપણે બધા શાકભાજી વિશે લખવાનું છે. મેં અહીંયા ડુંગળી વિશે, બટાટા વિશે અને ટમેટા વિશે લખ્યું છે. તમે બીજા શાકભાજી વિશે લખી શકો છો. આવી રીતે કોઈ પણ 3 શાકભાજી વિશેની વિગત અહીંયા લખવાની છે. અહીં આપણો પાઠ 15 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.